નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈએ છીએ નવો યુનિટ. જે યુનિટ છે આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુકનો યુનિટ નંબર 2, જેનું નામ છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. બરાબર, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જેને કહીએ છીએ, વિદ્યુત રસાયણ વિજ્ઞાન અથવા વિદ્યુત રસાયણ શાસ્ત્ર પણ કહેવાય, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. આપણે જે ફિઝિકલ કેમિસ્ટ્રીના જે 3 ચેપ્ટર આપ્યા છે, ચેપ્ટર નંબર 1, 2 અને 3, એમાંનું હતું દ્રાવણો, અને ત્યાર પછી હવે ચેપ્ટર નંબર 2 આપેલું છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન વિશે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું ચેપ્ટર આપ્યું છે. હવે જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું ચેપ્ટર આપેલું છે એ આમ જોવા જાવ તો અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરેલું છે. સૌથી પહેલો ભાગ આવે છે એની અંદર ઇલેક્ટ્રોકેમિકલ સેલ અથવા તો ગેલ્વેનિક સેલ, વોલ્ટેક સેલ જેને નામ આપેલું છે. બીજો એક ભાગ આવે છે ઇલેક્ટ્રોલિટિક સેલ એટલે કે વિદ્યુત વિભાજન કોષ. ત્રીજો ભાગ છે એમાં ઇલેક્ટ્રિકલ કંડક્ટન્સ વિશે, અને ચોથો ભાગ આપેલો છે અલગ અલગ પ્રકારની બેટરી વિશે આપેલું છે. હવે આ ચેપ્ટરમાં તમે આમ જોવા જાવ તો થિયરી ઓછી આપેલી છે, દાખલા પણ ઓછા છે, અને ચેપ્ટર આપણી બોર્ડની એક્ઝામના રિલેટેડ જે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે એ આમાંથી પૂછાવાનો છે. એ પણ તમને હું બ્લુપ્રિન્ટ તમે જોશો તો બ્લુપ્રિન્ટ ઉપરથી તમને અંદાજ આવી જશે કે એકચ્યુઅલી આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સમાં કયો ક્વેશ્ચન હોઈ શકે છે. એના વિશે પણ હું અલગથી એક વિડીયો લેક્ચર બનાવીને તમને શેર કરી દઈશ. તો આ જે ચેપ્ટર આપેલું છે એ ચેપ્ટર આપણી બોર્ડની એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાવાનો છે, જે ન્યૂ બ્લુપ્રિન્ટ છે એ મુજબ 4 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી પૂછાવાનો છે. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એના પહેલા તમને એક વસ્તુ રિકોલ કરાવી દઉં કે આપણે ધોરણ 11 માં રેડોક્સ પ્રક્રિયા માટેનું એક આખું ચેપ્ટર આવતું હતું. એ રેડોક્સ પ્રક્રિયાનું જે ચેપ્ટર હતું, રેડોક્સ પ્રક્રિયાના ચેપ્ટરમાં જ આપણે ઘણો બધો પોઈન્ટ આનો બેઝિક કન્સેપ્ટ ભણી ગયેલા છીએ. સાથે સાથે આની પહેલી થિયરી પણ આપણે ત્યાં જ ભણી ગયેલા છીએ. તેમ છતાં આપણે એ થિયરીને આપણે અહીંયા ફરીથી ડિટેલમાં ભણીશું અને ફરીથી આખો ટોપિક કઈ રીતે આવે છે અને આપણી એનસીઈઆરટીના ચેપ્ટર નંબર 2 માં સ્ટાન્ડર્ડ 12 માં કઈ રીતે કવર કર્યો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે આમ જોવા જાવ તો આ ચેપ્ટરની અંદર એક વિદ્યુત રાસાયણિક કોષ વિશે ભણવાનું છે, પછી પોટેન્શિયલ વિશે ભણવાનું છે, ત્યાર પછી નસ્ટ ઇક્વેશન સમજવાનું છે, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો છે, ત્યાર પછી અલગ અલગ પ્રકારની વાહકતા વિશે સમજવાનું છે. વાહકતા પછી તમે અલગ અલગ પ્રકારના જે કોષ આવે છે, ડ્રાય સેલ છે, મર્ક્યુરી સેલ છે, લેડ સંગ્રાહક કોષ છે, બળતણ કોષ અને ક્ષારણની પ્રક્રિયા, એ બધા થિયરી આપણે આની અંદર આપણે સમજવાનું. તો સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે આપણો એકચ્યુઅલી બેઝિક કન્સેપ્ટ છે એ શું સમજાવે છે. પહેલા જુઓ, આપણે આ રીતે ભણી ગયા છે કે માની લો કે મારી પાસે એક પાત્ર છે અને એ પાત્રની અંદર મેં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભર્યું છે, CuSO4 નું જલીય દ્રાવણ છે. તો આ જે CuSO4 નું જલીય દ્રાવણ મેં ભરેલું છે, એ CuSO4 નું જલીય દ્રાવણ, એમાં રહેલો જે ધન આયન છે, ધાતુ આયન Cu+2, એ Cu+2 ના કારણે એનો રંગ આપણને કેવો જોવા મળશે? ભૂરો જોવા મળે અથવા વાદળી રંગ જોવા મળે છે. એમાં મેં અહીંયા ઝીંક ધાતુનો સળિયો ડુબાડી દીધો છે, ઝીંક ધાતુનો સળિયો ડુબાડેલો છે. હવે ઘટના શું છે આની અંદર કે આપણી પાસે જે ઝીંક ધાતુ છે એ ઝીંક ધાતુની સક્રિયતા કોપર ધાતુની સક્રિયતા કરતા વધારે છે એવું કહેવાય છે. અને સક્રિયતા જેની વધારે હોય એનું જ પોતાની હંમેશા એ ઝડપથી પ્રક્રિયા કરીને ઇલેક્ટ્રોન ગુમાવતો હોય છે. તો તમે જ્યારે આવું સેટઅપ તૈયાર કરો છો, બરાબર, ચોક્કસ કદ ધરાવતો પાત્ર લીધું છે, પાત્રની અંદર ચોક્કસ કદ ધરાવતું અથવા ચોક્કસ સાંદ્રતા ધરાવતું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું છે જે બ્લુ કલર દર્શાવે, અને એમાં ઝીંક ધાતુનો સળિયો જ્યારે ડુબાડવામાં આવે છે ત્યારે અહીંયા જે આખો સેટઅપ બતાવ્યો છે એમાં એને શું કહેવા માંગે છે? આ જે ઝીંક ધાતુનો સળિયો છે એને આપણે ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવ તરીકે નામ આપીએ છીએ. જે જલીય દ્રાવણ લીધું છે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, એને આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે નામ આપીએ છીએ, ઇલેક્ટ્રોલાઇટ જેને કહેવાય. અને આખી આ સમગ્ર જે રચના છે એ સમગ્ર રચનાને આપણે હાફ સેલ એટલે કે અર્ધ કોષ તરીકે નામ આપેલું છે. હવે તમે આવું જ્યારે સેટઅપ કરી દીધું, સેટઅપ કર્યા બાદ તમે થોડાક સમય પછી જોશો, અડધો કલાક પછી, તેમાં તમને એક વસ્તુ જોવા મળશે કે જે બ્લુ રંગ જોવા મળતો તે બ્લુ રંગ ધીમે ધીમે ઓછો થવા માંડે છે. એના પાછળનું કારણ શું છે કે તમે જ્યારે આ રીતે ધાતુના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો છો ત્યારે એમાં કેમિકલ રિએક્શનની શરૂઆત થાય છે. હવે જે કેમિકલ રિએક્શન થાય છે એકચ્યુઅલી આ રીતની છે કે ઝીંક ધાતુ જેની સક્રિયતા કોપર ધાતુ કરતા વધારે છે એટલે એ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવશે, અને ઝીંક ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયનમાં કન્વર્ટ થાય. તો એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન.
અને એ જેવો Zn+2 આયનમાં કન્વર્ટ થાય છે એનો મતલબ કે આ ઝીંક ધાતુના સળિયા ઉપરથી આયન સ્વરૂપે એ દ્રાવણમાં આવે છે. તો દ્રાવણમાં કોણ આવે છે? Zn+2. અને ઓલરેડી દ્રાવણમાં અહીંયા કોણ હાજર છે? Cu+2 અને SO4 -2 આયન તો ઓલરેડી હાજર છે. હવે ઘટના બને છે શું કે જેવું અહીંયાથી આ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે આ ઇલેક્ટ્રોન આ પ્રકારે વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ઉપર વહન પામતા હશે. એ ઇલેક્ટ્રોન મેળવવા માટે દ્રાવણમાં રહેલો જે Cu+2 આયન છે અને બીજું એક છે SO4-2 એમાંથી ધન આયનને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે ઇલેક્ટ્રોન મેળવવા માટે શું કરશે? ધાતુના સળિયા ઉપર અટેક કરશે અને ધાતુના સળિયા ઉપર અટેક કરીને Cu+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને એ Cu સોલિડ સ્વરૂપે જમા થઈ જતો હોય છે. તો આ જેટલો તમે વિદ્યુત ધ્રુવ ધાતુનો સળિયો દ્રાવણમાં ડૂબાડેલો છે એટલા ભાગ ઉપર કોપર ધાતુ જમા થવાની શરૂઆત થશે. એટલે થોડાક સમય પછી તમે જ્યારે જોશો ત્યારે જે કોપર ઝીંક ધાતુનો સળિયો હતો એ ઝીંક ધાતુના સળિયાની અંદર વજનમાં ફેરફાર થતો જોવા મળે. દ્રાવણની અંદર જે સાંદ્રતા હતી જેના કારણે બ્લુ રંગનું દ્રાવણ જોવા મળતું તે બ્લુ રંગ ઓછો થવા મળે છે. એનું કારણ શું છે કે કોપર આયનની હાજરીના કારણે બ્લુ રંગ જોવા મળતો તો એ કોપર આયન તો શું કરે છે કે જે ભૂરો રંગ ધરાવતો તો એ કોપર આયન ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડ સ્વરૂપે જમા થાય છે અને કોપર સોલિડ સ્વરૂપે જ્યારે જમા થઈ જાય ત્યારે કાં તો રેડ અથવા તો પછી ગ્રીન કોટિંગ્સ ઝીંક ધાતુના સળિયા ઉપર બતાવતો હોય છે. તો અહીંયા આ ભાગ આની અંદર કોપર ધાતુ જમા થઈ જશે. તો દ્રાવણમાં હવે રહ્યો કયો આયન? પોઝિટિવ Zn+2 અને નેગેટિવ SO4-2. તો Zn+2 આયન અને SO4-2 એક્વિયસ સોલ્યુશનમાં જે આયનો છે બંને ભેગા થઈને શું બનાવી દે? ઝીંક સલ્ફેટ બનાવે. તો જે દ્રાવણ શરૂઆતમાં કોપર સલ્ફેટ હતું એ ધીમે ધીમે શેમાં કન્વર્ટ થવા મળે છે? ઝીંક સલ્ફેટમાં. અને ઝીંક સલ્ફેટમાં રહેલો જે Zn+2 આયન છે એ તો પોતે કેવો છે? રંગવિહીન છે. જેના વિશે તમે ડી અને એફ બ્લોક એલિમેન્ટમાં ભણશો એટલે તમને ખ્યાલ આવી જશે શા માટે એ રંગવિહીન છે. તો આ રીતની આખી ઘટના જોવા મળે છે આની અંદર. એમાં આપણે 11માં જે ભણી ગયા મુજબ કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે નામ આપીએ છીએ. અને જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય અથવા ઇલેક્ટ્રોન મેળવે એ પ્રક્રિયાને નામ આપ્યું તો આપણે રિડક્શન. અને આની નેટ રિએક્શન તમે જ્યારે લેશો તો ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય તો જે પ્રક્રિયા મળશે એ જ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રેડોક્સ રિએક્શન. તો જે આ સેટઅપ આપ્યો છે એમાં રેડોક્સ રિએક્શન આ રીતની જોવા મળે. Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid. મતલબ ઝીંક ધાતુનું રૂપાંતર Zn+2 આયનમાં થાય છે અને કોપર આયનનું રૂપાંતર Cu સોલિડમાં થવા માંડતું હોય છે. અને એના કારણે તમને આ રીતે રંગ એની અંદર ધીમે ધીમે રંગની તીવ્રતા ઓછી થતી જોવા મળે છે. અને આ જે આખી પ્રક્રિયા આપેલી છે એ એક જ પાત્રમાં થાય છે અને એટલા માટે આ જે રેડોક્સ રિએક્શન છે એને કહેવામાં આવે છે ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન. તો આપણી પાસે રેડોક્સ પ્રક્રિયાના પણ અલગ અલગ પ્રકાર આવે છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પ્રકારની. એમાંથી જનરલી આ જે બતાવેલી છે ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન છે. હવે આવી ઘટના આપણે ક્યાં જોઈએ છે? તો આ તો એક આપણો લેબોરેટરી સેટઅપ છે. એ સિવાય આપણે જુઓ કે ઘરે પાણી ગરમ કરવા માટે જે વોટર હીટર આવે છે હીટરનો ઉપયોગ ડોલ ભરીને પાણી મૂકી દીધું એ પાણીની અંદર આપણે હીટર મૂકીએ છીએ, પ્લગ સ્વિચ ઓન કરીને થોડી વાર મૂકી રાખે એટલે પાણી આપોઆપ ગરમ થાય છે. તો એ જે ઘટના છે એ કયા પ્રકારની છે? ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન પ્રકારની ઘટના જોવા મળે છે. હવે આ જ વસ્તુને જો ઉલટું કરવાનો ટ્રાય કરું કે માની લઈએ કે આપણી પાસે જે દ્રાવણ હતું એ દ્રાવણ મેં કોપર સલ્ફેટ રાખ્યું હતું, એની જગ્યાએ અહીંયા હું દ્રાવણ ZnSO4 મૂકી દઈશ. ZnSO4 નું જો દ્રાવણ હશે તો એ દ્રાવણ કેવું હશે? રંગ વિહીન દ્રાવણ હશે. અને એમાં હવે હું શું કરી દઉં છું? કોપર ધાતુનો સળિયો ડુબાડી દઉં. તો કોપર ધાતુનો સળિયો જો ડુબાડવામાં આવે તો હવે ઘટના શું થશે કે અહીંયા કીધું એ મુજબ કે ઝીંકની સક્રિયતા કોપર કરતા વધારે છે. તો એનો મતલબ ઝીંક ધાતુ આયન સ્વરૂપમાં છે. હવે આયન સ્વરૂપમાં છે એટલે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવી શકશે નહીં. તો મતલબ અહીંયા આ સેટઅપની અંદર કોઈ પ્રકારની પ્રક્રિયા જોવા મળતી નથી. તો તમને આના ઉપરથી પણ ક્યારેક ક્યારેક આ ચેપ્ટરમાં MCQ સ્વરૂપે પ્રશ્ન પૂછે છે. કઈ રીતે હોય એ પણ સમજો કે જે અહીંયા મેં દ્રાવણ ભર્યું છે કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને સળિયો કયો રાખ્યો છે? ઝીંક ધાતુનો. હવે ઝીંક ધાતુનો સળિયો અહીંયા ધીમે ધીમે શું થાય છે? ઓક્સિડેશન પામે છે, ખવાય છે એટલે એનું વજન ઘટે છે એટલે એના ઉપર એક પ્રકારની ક્ષારણ પ્રક્રિયા થાય છે. તો માની લો કે ઝીંક ધાતુનો નળાકાર લેવામાં આવ્યો અને ઝીંક ધાતુના નળાકારમાં જો હું કોપર સલ્ફેટ ભરું તો શું એ ભરી શકાય?
એ પ્રકારે એમસીક્યુ પૂછે. તો ઝીંક ધાતુનો તમે નળાકાર લીધો છે અને એમાં કોપર સલ્ફેટ ઉમેર્યો છે, તો ઝીંક ધાતુના નળાકારનું ઓક્સિડેશન થશે અને ધીમે ધીમે એમાં છિદ્રો પડવા માંડશે, ખવાઈ જશે, ક્ષારણ થશે, તો પછી તમે એમાં એને ભરી શકતા નથી. હવે એના કરતા ઉલટું વિચારો કે ઝીંક ધાતુના નળાકારની જગ્યાએ કોપર ધાતુનો જો નળાકાર લેવામાં, તો કોપર ધાતુના નળાકારમાં શું ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય? તો હા, ઓબ્વિયસલી ભરી શકાશે, બરાબર. કારણ કે કોપર ધાતુનું સક્રિયતા ઝીંક કરતા ઓછી છે, એટલા માટે કોપર ઓક્સિડાઇઝ થવાનો નથી. તો આ પ્રકારનો સેટઅપ તમે જે ધોરણ 11 માં ભણ્યા હતા, જે ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન ઉપર આપ્યું. હવે આપણે અહીંયા શું કરીએ છીએ કે જે આ એક જ પાત્રમાં આખી ગોઠવણી કરી છે, જેને આપણે એક અર્ધકોષ નામ આપ્યું, જેના દ્વારા કોઈ પણ પ્રકારનું વિદ્યુત પ્રવાહ આપણે ઉત્પન્ન કરી શકતા નથી, જે વ્યવહારુ ઉપયોગમાં જ નથી લઈ શકતા. તો હવે શું કરીએ છીએ આપણે? આ બંનેને અલગ કરી નાખીએ અને બંનેને શું કરીએ છીએ? જુદા જુદા પાત્રમાં મૂકીને આખો એક સેટઅપ સમજવાનો પ્રયત્ન કરીએ. શું સમજાવે છે જોઈએ, જુઓ. તો તમારે આ એક પહેલા ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર, કે ઝીંક ધાતુની સક્રિયતા કોપર ધાતુ કરતા વધારે છે આ અર્થમાં. ચલો હવે અહીંયા સેટઅપ આપણે આ રીતે કરીએ છીએ કે મારી પાસે બે સમાન કદના પાત્રો છે, બે સમાન કદના પાત્ર લીધા છે અને એ પાત્રનું સૌથી પહેલા હું શું કરીશ? વ્યવસ્થિત ડિસ્ટિલ વોટરથી ધોઈ સાફ કરી દઈશ અને ડ્રાય કરી નાખીશ. પછી એમાં એક પાત્ર જે ડાબી બાજુ લીધું છે, એમાં ડાબી બાજુના પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે છે અને જે જમણી બાજુ છે પાત્ર, એ જમણી બાજુના પાત્રમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરવામાં આવે છે. બંનેમાં સરખું કદ ધરાવતું દ્રાવણ લઈ લેવાનું. એમાં જે ઝીંક સલ્ફેટ છે, એ ઝીંક સલ્ફેટનું દ્રાવણ તો કેવું છે? રંગહીન. અને જે કોપર સલ્ફેટ છે, કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું છે? ભૂરો રંગ દર્શાવે છે. આટલું કર્યા બાદ તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ જે જલીય દ્રાવણ છે, જલીય દ્રાવણમાં બે આયન છે, એક Zn+2 અને એક છે SO4- 2 આયન. એ જ પ્રમાણે આ જલીય દ્રાવણમાં આપેલો છે Cu+2 SO4- 2 આયન. હવે શું કરવાનું કે જે પ્રકારના જલીય દ્રાવણ એટલે કે જે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જે ધાતુ આયન આપેલો હોય, એ જ ધાતુનો સળિયો અહીંયા રાખવાનો. મતલબ અહીંયા ધાતુ આયન તરીકે Zn+2 આયન છે અને Zn+2 આયન હોવાના કારણે આમાં ધાતુના સળિયા તરીકે વિદ્યુત ધ્રુવ તરીકે કોનો ઉપયોગ કરીશું? ઝીંક ધાતુનો સળિયો. એ જ પ્રમાણે આ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં કોપર આયન આપેલો છે, તો આ અર્ધકોષમાં કોપર ધાતુના સળિયાનો ઉપયોગ કરીશું એક વિદ્યુત ધ્રુવ તરીકે, બરાબર. એટલે પહેલા આપણી પાસે સેટઅપ આ રીતનું કરવાનું છે. એટલે બે સમાન કદના પાત્ર એટલે કે બીકર લઈ લો, એમાં સરખા જ કદ ધરાવતું અને સરખી સાંદ્રતા પણ તમે રાખી શકો છો. સરખા કદ ધરાવતા બે જુદા જુદા દ્રાવણોમાં એક ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું છે, એક કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું છે. એક રંગવિહીન છે અને બીજું બ્લુ રંગ દર્શાવે. એમાં ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુ આયન હોવાના કારણે ઝીંક ધાતુનો સળિયો ડુબાડવાનો છે અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર આયન હોવાના કારણે કોપર ધાતુનો સળિયો ડુબાડવાનો. પણ સળિયા ડુબાડતા પહેલા એક કામ કરી લેવાનું કે બંનેને કાચ પેપરથી બરાબર પહેલા સાફ કરી દો, જેથી એના ઉપર જે ઓક્સાઇડનું પડ હોય, ઓક્સાઇડનું પડ દૂર થઈ જાય. પછી એને ડિસ્ટિલ વોટરથી ધોઈને ડ્રાય કરી નાખો અને ત્યાર પછી એનું વજન પહેલા નોંધી દો. બંનેના વજન પહેલા તમારે નોંધી લેવાના. એ વજન નોંધ્યા બાદ તમારે નીચે અડે નહીં એ પ્રમાણે એની ગોઠવણી કરવાની છે અને ત્યારબાદ એની અંદર, કારણ કે જે ઇલેક્ટ્રોડ બનાવેલા હોય છે વિદ્યુત ધ્રુવ, એમાં તો શું કરેલું હોય છે કે વિદ્યુત ધ્રુવનો જે ધાતુનો સળિયો હોય છે, એનું ઉપર બાજુનો બહારનો ભાગ એક પ્લાસ્ટિકનો એક કવરથી પ્લાસ્ટિકની એક નળીથી કવર કરી દીધો હોય છે, જેથી પ્લાસ્ટિક વાળો ભાગ નીચે હોઈ શકે અને જે સળિયાનો જે ધાતુનો જે તાર હોય છે, ધાતુનો તાર ત્યાં નીચે સ્પર્શ કરી શકતો નથી. હવે ત્યાર પછી શું કરવામાં આવે છે કે આ બંને વિદ્યુત ધ્રુવોને એક વિદ્યુત વાહક તાર મારફતે એમીટર સાથે બાહ્ય જોડાણ કરી દેવામાં આવે છે. અહીંયા તમે એમીટર, વોલ્ટમીટર કે ગેલ્વેનોમીટર કોઈ પણ યુઝ કરી શકો છો. એમીટર યુઝ કરશો તો અહીંયા તમને કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે એ બતાવશે. વોલ્ટમીટર યુઝ કરશો તો કેટલા વોલ્ટેજ પસાર થાય છે બતાવશે. અને જો ગેલ્વેનોમીટર વાપરશો તો ગેલ્વેનોમીટર કઈ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ તમને બતાવશે. હવે ઘટના થશે શું કે જેવું તમે આવું સેટઅપ કરી દેશો એટલે તરત રિએક્શન સ્ટાર્ટ થઈ જશે. એ આના કારણે થશે, કારણ કે ઝીંક ધાતુની સક્રિયતા વધારે છે અને ઝીંક ધાતુની સક્રિયતા વધુ હોવાના કારણે
જે ડાબી બાજુ આપણને બતાવેલો છે અર્ધકોષ, બરાબર? તો એ ઝીંક ધાતુ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયનમાં કન્વર્ટ થાય છે. તો મતલબ અહીંયાથી ઓલરેડી દ્રાવણની અંદર કયા આયન હતા? Zn+2 અને SO4-2 તો હતા જ. હવે આ જે ડુબાડેલો છે સળિયો એ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે અને ઓક્સિડેશન અનુભવે છે તો Zn+2 આયન ક્યાં આવે છે? દ્રાવણમાં આવે છે અને એના ઇલેક્ટ્રોન અહીંયાથી વિદ્યુત વાહક તાર મારફતે આ તરફ ગતિ પામવા મળશે. તો આ રીતની ઇલેક્ટ્રોનની વહનની દિશા તમને આ તરફ જોવા મળશે અને એ ઇલેક્ટ્રોન વહન પામતા પામતા આ કોપર ધાતુના સળિયા ઉપર આવશે. તો અહીંયા જે ઘટના જોવા મળી છે, જે ડાબી બાજુ ઘટના જોવા મળે છે આપણને, એ ડાબી બાજુ જે ઘટના જોવા મળી એ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન. હવે અહીંયા ઘટના બને છે શું કે ધન આયન દ્રાવણમાં જાય છે, દ્રાવણમાં ધન આયન જશે અને આના ઉપર ઇલેક્ટ્રોનનો ચાર્જ ડેવલપ થાય અને ઇલેક્ટ્રોનનો જે ચાર્જ ડેવલપ થાય છે એ ચાર્જ કેવો હોય છે? નેગેટિવ ચાર્જ હોય છે. એટલે આ જે વિદ્યુત ધ્રુવ છે એને આપણે સંજ્ઞામાં શું બતાવીશું? નેગેટિવ તરીકે. હવે આ ઇલેક્ટ્રોનનો ફ્લો અહીંયાથી આ તરફ આવે છે અને એ જે ઇલેક્ટ્રોનનો ફ્લો આવે છે એમાં તો કોપર ધાતુ છે, કોપર ધાતુને ઇલેક્ટ્રોનની જરૂર નથી કારણ કે એ તો ન્યુટ્રલ છે. હવે એ દરમિયાન થશે શું કે દ્રાવણમાં રહેલો જે Cu+2 આયન છે એક અને એક SO4-2 છે, આ બંનેમાંથી ઇલેક્ટ્રોનની જરૂર હંમેશા કોને હોય? જે ધન આયન હોય. તો ધન આયન કોપર આયન શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવા ધાતુના સળિયા તરફ જશે અને ઇલેક્ટ્રોન મેળવવા જો ધાતુના સળિયા ઉપર જાય તો જમણી બાજુ જે વિદ્યુત ધ્રુવ વાપરેલો છે એમાં Cu+2 આયન ધાતુના સળિયા ઉપર 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ સ્વરૂપે જમા થઈ જાય. તો આ શું કરશે? અહીંયા કોપર ધાતુ સ્વરૂપે જમા થશે અને કોપર ધાતુ સ્વરૂપે જમા થશે તો ઘટના શું બનશે? દ્રાવણમાંથી Cu+2 આયન આ તરફ જાય છે એટલે દ્રાવણમાં Cu+2 આયનની સંખ્યામાં શું થાય? ઘટાડો થાય. માની લો કે તમે 1 મોલર સોલ્યુશન ઝીંક સલ્ફેટનું પહેલા વાપરેલું તો બંનેમાં તો અહીંયા બંને આયન જે Zn+2 અને SO4-2 છે બંને 1 મોલ રહેવાના. હવે એ દરમિયાન શું થાય છે કે અહીંયાથી Zn+2 તો પહેલા હતો જ અને ઉપરથી Zn+2 આયન આવે છે એટલે Zn+2 આયનની સંખ્યામાં શું થાય છે? આ બાજુ ડાબા બાજુના અર્ધકોષમાં વધારો થાય. જમણી બાજુ પણ માનો કે તમે 1 મોલ CuSO4 ધરાવતું દ્રાવણ લીધું છે તો એમાં 1 મોલ Cu+2 હશે અને 1 મોલ SO4-2 પણ હશે. પણ પ્રક્રિયા દરમિયાન થાય છે શું કે Cu+2 આયન આ વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન મેળવીને જમા થઈ જાય એટલે Cu+2 આયનની સંખ્યામાં શું થાય? ઘટાડો. મતલબ અહીંયા કયા આયનની સંખ્યા વધશે? SO4-2 થશે. તો આ પ્રમાણે આની અંદર રિએક્શન જોવા મળે કે જેમાં અહીંયાથી Cu+2 આયન આના ઉપર જમા થાય છે તો આ ઇલેક્ટ્રોન વપરાઈ જાય છે. ઇલેક્ટ્રોન વપરાઈ જશે એટલે ધીમે ધીમે નેગેટિવ ચાર્જ ઓછો થશે અને Cu+2 આયન એના ઉપર જાય છે એટલે આ જે ભાગ છે એને આપણે પોઝિટિવલી ચાર્જ તરીકે બતાવતા હોઈએ છીએ. આ રીતની આખી એક ઘટના જોવા મળે છે. એ દરમિયાન જે તમારું એમીટર છે એમીટર તમને ચોક્કસ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમાં બતાવશે. પણ એક સમય એવો આવશે કે વિદ્યુત પ્રવાહ જે તમને અહીંયાથી બતાવે છે ધીમે ધીમે વિદ્યુત પ્રવાહની વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે. આવું કેમ બન્યું છે એનું રીઝન છે એ પણ સમજીએ. જુઓ તો પહેલું તો આપણી પાસે ડાબી બાજુ જે વિદ્યુત ધ્રુવ વાપરેલો છે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ ઝીંકનું Zn+2 આયનમાં રૂપાંતર થાય છે એટલે એ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. જમણી બાજુ જે વિદ્યુત ધ્રુવ છે વિદ્યુત ધ્રુવ ઉપર Cu+2 આયન ઇલેક્ટ્રોન મેળવીને જમા થાય છે એટલે ત્યાં પ્રક્રિયા કઈ થાય છે? રિડક્શન પ્રક્રિયા થાય. સાથે સાથે તમે જુઓ કે અહીંયા જે લેફ્ટ સાઈડ જે વિદ્યુત ધ્રુવ વાપર્યો છે એ કઈ પ્રક્રિયા અનુભવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે અને જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય એને આપણે જનરલી એનોડ તરીકે નામ આપતા હોઈએ છીએ. તો આને આપણે એનોડ તરીકે નામ આપીએ છીએ અને જ્યાં રિડક્શન પ્રક્રિયા થતી હોય છે એને આપણે જનરલી કેથોડ તરીકે નામ આપતા હોઈએ છીએ. બરાબર છે? તો તમારે આ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જે અહીંયા મેં સેટઅપ બતાવ્યું છે એમાં ડાબી બાજુ જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એને આપણે એનોડ તરીકે નામ આપીએ છીએ જેના ઉપર ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ ડેવલપ થતો હોવાથી એને નેગેટિવ બતાવે છે અને અહીંયા ધન વીજભાર વધતો જાય છે કારણ કે અહીંયાથી ધન આયન એના ઉપર જમા થાય એટલે ઋણ વીજભાર ઘટતો જશે એટલે ત્યાં ડેવલપ થશે પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે અને પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય છે જ્યાં રિડક્શન પ્રક્રિયા થાય છે એને આપણે કેથોડ તરીકે નામ આપીએ છીએ. તો તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડ રહેલો જે વિદ્યુત ધ્રુવ છે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે જેને એનોડ તરીકે નામ આપવામાં આવે છે અને એના ઉપર કયો ચાર્જ ડેવલપ થાય છે? તો નેગેટિવ ચાર્જ ડેવલપ થાય છે. એટલે તમારે આના માટે યાદ રાખવો હોય તો તમે લોન શબ્દ યાદ રાખી શકો છો. લેફ્ટ સાઈડ ઓક્સિડેશન રિએક્શન થાય છે જેને એનોડ તરીકે નામ આપ્યું છે અને એના ઉપર ઇલેક્ટ્રોન
વહન પામતા હોવાથી નેગેટિવ ચાર્જ ડેવલપ કરે. તો અહીંયા એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો જોવા મળે છે. વિદ્યુત પ્રવાહ એના કરતા વિરુદ્ધ દિશામાં જાય, મતલબ જે કરંટ પસાર થશે, જેને આપણે આઈ તરીકે ફિઝિક્સમાં બતાવીએ છીએ, બરાબર. વિદ્યુત પ્રવાહ, એ વિદ્યુત પ્રવાહ હંમેશા કઈ દિશામાં હશે? કેથોડ થી એનોડ તરફ, મતલબ જમણી બાજુથી ડાબી બાજુ તરફ જોવા મળશે. તો આપણે, તમે ફિઝિક્સમાં આ જ વસ્તુ ભણો છો કે ધનથી ઋણ તરફ જ હંમેશા વિદ્યુત પ્રવાહ વહન પામતો હોય છે. તો આપણે અહીંયાથી જે બતાવ્યું છે એ મુજબ આ બતાવ્યું છે કે કેથોડ થી એનોડ તરફ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જ્યારે એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો જોવા મળે છે. હવે ઘટના એવી બને છે કે ડાબી બાજુના અર્ધકોષમાં Zn+2 આયન વધતો જાય છે, જમણી બાજુના અર્ધકોષમાં SO4-2 આયન વધતો જાય છે. ઘટના શું બને કે અહીંયાથી ઓક્સિડેશન થવાથી આ ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થઈને એનોડ થી કેથોડ તરફ જાય, તો સામે Zn+2 આયન વધતો જાય છે. તો એ Zn+2 આયન શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. સામે જો ઇલેક્ટ્રોન અહીંયા આઈ પણ ગયા તો એ ઇલેક્ટ્રોન આના ઉપર આવશે. ઇલેક્ટ્રોન જો આના ઉપર આવશે તો અંદર દ્રાવણમાં તો નેગેટિવ ચાર્જ વધતો જાય છે. ઇલેક્ટ્રોનનો પોતાનો ચાર્જ નેગેટિવ અને નીચે નેગેટિવ ચાર્જ જ વધતો જાય છે. તો એ શું કરશે? એકબીજાને રિપેલ કરશે, અપાકર્ષણ કરશે. એટલે અહીંયા જે ઋણ વીજભાર વધતો જાય છે એ શું કરે છે? ઇલેક્ટ્રોનને પાછો ધક્કો મારે છે. અને ઇલેક્ટ્રોનને પાછો ધક્કો મારશે એટલે ઇલેક્ટ્રોન જે એનોડ થી કેથોડ તરફ આવશે એ હવે આવવાનો નથી, એટલે પાછો બેક મારશે. ત્યારે એ દરમિયાન એક પ્રકારે રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે એવું કહેવાય. અને રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ઉત્પન્ન થતો હોવાના કારણે જ વિદ્યુત પ્રવાહ જે પહેલા શરૂઆતમાં તમને મળતો તે સમય જતા ધીમે ધીમે શું થઈ જાય છે? ઝીરો થઈ જાય. મતલબ અહીંયા એક બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, બીજી બાજુ રિડક્શન પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવની વૃત્તિ એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય, રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ એટલે એનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. પણ જ્યારે અહીંયા ધન વીજભાર વધતો જાય છે અને અહીંયા ઋણ વીજભાર વધતો જાય છે, ત્યારે એ દરમિયાન આ ધન વીજભાર ઉપર જતા ઇલેક્ટ્રોનને ખેંચવાનો ટ્રાય કરે છે, એટલે એનો ફ્લો અટકાવે છે. અને જો ઇલેક્ટ્રોન આ બાજુ આવી પણ ગયા તો આવનાર ઇલેક્ટ્રોનને ઋણ વીજભાર પોતાના વીજભારના કારણે અપાકર્ષણથી પાછો મોકલે છે, એટલે રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. અને એ રિવર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલના કારણે જ કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો બંધ કરી જાય છે. મતલબ કે અહીંયા કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો છે એવું કહે છે. એનો મતલબ કે અહીંયા પરિપથ કોષ સ્વરૂપે પૂર્ણ થયો નથી એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા જે બે અર્ધકોષોને વિદ્યુત પરિપથ જે અત્યારે પૂર્ણ નથી થયું, વિદ્યુત પરિપથ પૂર્ણ કરવો મેઇન જરૂરી છે, તો જ તમે એને કોષ તરીકે નામ આપી શકો છો. તો આના માટે શું કરવું પડશે કે અહીંયા શું થાય છે? ધન વીજભાર વધતો જાય છે, અહીંયા ઋણ વીજભાર વધતો જાય છે. મતલબ અહીંયા વિદ્યુતીય તટસ્થતા જળવાતી નથી. તો વિદ્યુતીય તટસ્થતા જળવવા માટે અહીંયા ધન વીજભાર ઘટાડવો પડશે, અહીંયા ઋણ વીજભાર ઘટાડવો પડશે. અને જે પ્રમાણે શરૂઆતમાં ઝીંક સલ્ફેટ, કોપર સલ્ફેટના ન્યુટ્રલ તટસ્થ દ્રાવણો હતા એ પ્રમાણે અહીંયા દ્રાવણ પણ તટસ્થ બનવું જરૂર છે. તો એના માટે શું કરવામાં આવે છે? એના માટે આની અંદર બંને અર્ધકોષોમાં એક યુ આકારની કાચની નળી વડે બંનેનું જોડાણ કરવામાં આવે. યુ આકારની કાચની નળી આ રીતની હોય છે, બરાબર. એક યુ આકારની કાચની નળી લેવામાં આવે છે. એ યુ આકારની કાચની નળી બંને છેડે આ રીતે પોલી હોય છે. અને એ નળીની અંદર અહીંયા એક વિદ્યુત વિભાજ્યનું ક્ષારનું દ્રાવણ ભરવામાં આવે છે. અને એ પણ ક્ષારનું કેવું? જલીય દ્રાવણ ભરવામાં આવે છે. તો એ વિદ્યુત વિભાજ્ય તરીકે કયો ક્ષાર હોય છે? તો દાખલા તરીકે NH4NO3 હોઈ શકે, અથવા KCl, અથવા K2SO4, અથવા KNO3, અથવા NH4Cl, બરાબર. આવા અલગ અલગ પ્રકારના ક્ષાર હોઈ શકે છે. પણ કયો વિદ્યુત વિભાજ્ય તમે લીધો છે એના આધારે અહીંયા ક્ષાર પસંદ કરવામાં આવતો હોય છે. કારણ કે અહીંયા એવા જ ક્ષારનો તમે ઉપયોગ કરી શકો કે જેના ધન આયન અને ઋણ આયનના ટ્રાન્સપોર્ટ નંબર એટલે કે વહનાંક લગભગ સમાન હોય, એનો તમે ઉપયોગ કરી શકો. બહુ મોટો ડિફરન્ટ હોય તો તમે એનો વાપરી શકતા નથી. હવે આ કોઈ ક્ષારનું જલીય દ્રાવણ આમાં ભરી દેવામાં છે. ક્ષારનું જલીય દ્રાવણ ધારી લો કે અહીંયા મેં ભરી દીધું. ત્યાર પછી એની ઉપર એક અગર અગર જેલી ભરી દેવામાં છે. અગર અગર એક પ્રકારનો પાવડર છે આપેલો, અને પાવડરને તમે જ્યારે નાખશો ને જલીય દ્રાવણની અંદર ત્યારે એ શું કરશે? એક સેમી સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય. મતલબ પૂરો લિક્વિડ પણ નહીં, પૂરો સોલિડ પણ નહીં, અને સેમી સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે, જેમાંથી આયનોનું વહન થઈ શકે છે, ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે છે. આટલું કર્યા બાદ એના બંને છેડાને એક ગ્લાસ વૂલ વડે મતલબ પ્યોર કોટન વડે બંધ કરી દેવામાં આવે છે. અને પ્યોર કોટન વડે બંધ કરીને આ જે રચના છે એ યુ આકારની કાચની નળીને આ બંને અર્ધકોષો સાથે આ રીતે જોડાણ કરીને ગોઠવી દેવામાં આવે છે.
તો તમે જોઈ શકો છો કે આ જે યુવાકાની કાચની નળી લીધી છે, યુવાકાની કાચની નળી શું કરે છે? બંને અર્ધકોષોને જોડે છે, બંને અર્ધકોષોને જોડાણ કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. અને એ બંને અર્ધકોષોનું જોડાણ કરવાનો પ્રયત્ન કરે છે, બંનેને જોડીને એક બ્રિજ જેવી રચના બનાવે છે, અને એમાં તમે એક પ્રકારનો ક્ષાર ભરેલો છે, અને એટલા માટે આને ક્ષાર સેતુ તરીકે ઓળખવામાં આવે છે. ક્ષાર સેતુ એટલે જેને કહેવાય સોલ્ટ બ્રિજ જેને કહીએ છીએ, બરાબર છે. એટલે આ જે રચના આપેલી છે એ રચના શું છે? એક પ્રકારની સોલ્ટ બ્રિજ જેને કહેવાય. તો એક ક્ષાર સેતુ છે. ક્ષાર સેતુ વડે જ્યારે જોડાણ કરવામાં આવે છે ત્યારે ઘટના શું બને છે? તો ક્ષાર સેતુની અંદર રહેલો જે વિદ્યુત વિભાજ્ય ક્ષાર છે, દાખલા તરીકે NH4NO3 છે, બરાબર. તો આમાં બે ઘટના પોસિબલ બને, NH4 પ્લસ આયન, NO3 માઇનસ 1 આયન. અહીંયા ધન વીજભાર ઉત્પન્ન થાય છે, અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. તો અહીંયા ઋણ વીજભારને ન્યુટ્રલ કરવા માટે આમાંથી NH4 પ્લસ આયન ક્ષાર સેતુ મારફતે વહન પામીને એને ન્યુટ્રલ કરી શકાય, અથવા જે ધન વીજભાર વધતો જાય છે એને અહીંયાથી NO3 માઇનસ 1 આયન ક્ષાર સેતુ મારફતે વહન પામીને એને ન્યુટ્રલ કરી શકે છે. એક સિચ્યુએશન આ રીતની પોસિબલ છે. અને આપણી જે બુકમાં બતાવ્યું છે એ મુજબ કે અહીંયા ધન વીજભાર વધતો જાય છે, અહીંયા ઋણ વીજભાર વધતો જાય છે, ત્યારે કેથોડ તરીકે જે અર્ધકોષ વાપરેલો છે એમાં રહેલો જે ઋણ આયન છે SO4-2, એ SO4-2 ઋણ આયન ક્ષાર સેતુ મારફતે વહન પામે છે, અને ડાબી બાજુ જે અર્ધકોષ છે ડાબી બાજુના અર્ધકોષમાં ઉમેરાતો જાય છે. મતલબ કે અહીંયા જે ધન આયન ઉત્પન્ન થતો એ Zn+2 હતો, અને આયન કયો આવે છે સામેથી? SO4-2 આયન. તો બંને ભેગા થઈને શું બનાવી દે? ZnSO4 બનાવતો થાય. એટલે અહીંયા ધન આયન ઘટતો જશે, અહીંયા ઋણ આયન ઘટતો જશે, અને એના કારણે જેવો અહીંયા ધન આયન અને ઋણ આયન ઘટીને ન્યુટ્રલ સોલ્યુશન થશે એટલે તરત જ ઇલેક્ટ્રોનનો ફ્લો પાછો ચાલુ થાય, ફરીથી પાછી આ રિએક્શન સ્ટાર્ટ થઈ જશે. તો એ દરમિયાન થયું શું કે અહીંયાથી ક્ષાર સેતુ મારફતે ઋણ આયન SO4-2 એનોડના દ્રાવણમાં આવે છે, જે Zn+2 સાથે સંયોજાઈને ZnSO4 બનાવે છે, અને આ બાજુ ઋણ આયન ઘટતો જાય છે એટલે સોલ્યુશન ન્યુટ્રલ થવા માંડશે. ત્યારે તરત જ આ પ્રકારની પ્રક્રિયા પાછી સ્ટાર્ટ થઈ જશે. ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થવા માંડશે, ઇલેક્ટ્રોનનો ફ્લો એનોડથી કેથોડ તરફ જવા માંડશે. એ ઇલેક્ટ્રોન મેળવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી Cu+2 આયન કેથોડ ઉપર જમા થશે, અને એ Cu સોલિડ સ્વરૂપે જમા થશે. ત્યારે આ રીતની આખી પ્રક્રિયા થાય છે, જે પ્રક્રિયા બંને એક સાથે થતી હોવાના કારણે, પ્રક્રિયા સાયમલ્ટેનિયસલી થતી હોવાના કારણે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં. જે રેડોક્સ પ્રક્રિયામાં ઝીંક ધાતુના સળિયાનું ઓક્સિડેશન થાય છે Zn+2 આયનમાં, અને કોપર આયનનું રિડક્શન થાય છે, જે કોપર સોલિડ સ્વરૂપે જમા થાય છે. તો આ કોષની અંદર આ રીતની આખી પ્રક્રિયા થતી આપણને જોવા મળતી હોય છે. તો એ શું બતાવે છે કે બાહ્ય પરિપથમાં વિદ્યુત વાહક તાર મારફતે બાહ્ય પરિપથમાં વહન કોનું થાય છે? ઇલેક્ટ્રોનનું. જ્યારે જે આ ભાગ છે આંતરિક પરિપથ કહેવાય. તો આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ મારફતે કોનું વહન થાય છે? ઋણ આયનનું. તમારે આ પ્રશ્ન યાદ રાખવાનો છે. આંતરિક પરિપથ અને બાહ્ય પરિપથ માં કોનું વહન થાય છે? તો આંતરિક પરિપથમાં SO4-2 નું ક્ષાર સેતુ મારફતે, સોલ્ટ બ્રિજ મારફતે વહન થતું જોવા મળે છે. જ્યારે બાહ્ય પરિપથમાં એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન જોવા મળે છે. આ MCQ અહીંયાથી પૂછાતો હોય છે. અને એ પ્રમાણે ઇલેક્ટ્રોન અહીંયાથી એનોડ થી કેથોડ તરફ જશે, કેથોડમાંથી ક્ષાર સેતુ મારફતે ઋણ આયન આ તરફ આવશે. એટલે તમે જુઓ, આ નેગેટિવ ચાર્જ ધરાવતો ઇલેક્ટ્રોન આમ આવે છે, નેગેટિવ ચાર્જ ધરાવતો આ આયન આમ જાય છે. એટલે આખી સર્કિટ પૂરી થઈ જાય, અને આખી સર્કિટ પૂરી થાય એટલે એ શું કહેવાય? એક પરિપથ પૂર્ણ થાય છે, અને આને જ કોષ તરીકે નામ આપે. જે કોષમાં ઘટના શું બને છે કે આમાં અહીંયા નીચે એક પ્રકારની કેમિકલ રિએક્શન થાય છે, અને જે કેમિકલ રિએક્શન થતી જોવા મળે છે એ પ્રક્રિયા કેવી છે? આપમેળે થાય છે, બરાબર. અને આપમેળે જો પ્રક્રિયા થતી હોય, સ્પોન્ટેનિયસ હોય, તો ડેલ્ટા G ની વેલ્યુ આપમેળે થતી પ્રક્રિયાઓ માટે હંમેશા કેવી હોય? નેગેટિવ જોવા મળે. જે થર્મોડાયનેમિક્સ આપણને સમજાય. સાથે સાથે તમે જો આની અંદર થર્મોમીટર મૂકી દેશો ને, તો થર્મોમીટર મૂકશો એટલે એની અંદર તમને એક વસ્તુ જોવા મળશે કે એનું ટેમ્પરેચર વધતું જશે. મતલબ કે પ્રક્રિયા દરમિયાન ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. અને આવી જે પ્રક્રિયા કે જેમાં
અહીંયાથી કેમિકલ રિએક્શન થાય છે અને એ કેમિકલ રિએક્શન જે અર્ધકોષમાં થાય છે એમાં કેમિકલ રિએક્શન દ્વારા ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન મારફતે તમે અહીંયા એક પ્રકારે કરંટ નોંધો છો, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપો છો. તો મતલબ અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રકારની ઉર્જા ઉદ્ભવે છે જેમાં તમે બાહ્ય પરિપથની અંદર કોઈ ચોક્કસ પ્રકારના મીટરથી વિદ્યુત ઉર્જા સ્વરૂપે એનું મૂલ્ય માપો છો. એનો મતલબ એવું કહી શકાય કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આપેલો જે કોષ છે એ કોષનો મુખ્ય સિદ્ધાંત આ છે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતી જે રચના છે એને જ આપણે નામ આપીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. અથવા બીજું નામ શું છે એનું? વિદ્યુત રાસાયણિક કોષને અથવા તો આની જગ્યાએ તમે ગેલ્વેનિક કોષ પણ કહીએ છીએ. ગેલ્વેનિક કોષ અથવા એને વોલ્ટેક શેલ અથવા વોલ્ટેક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતે જે ઝીંક અને કોપરનો વિદ્યુત રાસાયણિક કોષ બનાવેલો છે એને જ આપણે ડેનિયલ કોષ તરીકે નામ આપીએ છીએ. કારણ કે ડેનિયલ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા આની સેટઅપ રચના સમજાવીને આખી માહિતી આપેલી અને એટલા માટે જેને કહેવામાં આવે છે ડેનિયલ કોષ. તો આખો પરિપથ જે બતાવેલો છે પરિપથમાં તમે એકદમ ઇઝીલી જોઈ શકો છો કે જ્યારે બે અર્ધકોષનું ક્ષાર સેતુ વડે જોડાણ કરવામાં આવે છે ત્યારે આખો પરિપથ પૂર્ણ થાય છે. એ દરમિયાન એનોડનું ઓક્સિડેશન કેથોડનું રિડક્શન થાય છે. એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે. કેથોડના અર્ધકોષમાં રહેલા ઋણ આયનનું વહન ક્ષાર સેતુ મારફતે એનોડના અર્ધકોષમાં થાય છે અને એ પ્રમાણે આખો પરિપથ પૂર્ણ થાય. ત્યારે કોષની અંદર અર્ધકોષોમાં રહેલા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં એક પ્રકારની વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવેલી ઉર્જાનું આપણે અહીંયા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને નોંધીએ છીએ. એટલા માટે આ કોષનો મુખ્ય સિદ્ધાંત છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતી રચનાને જ આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. હવે ક્યારેક એવું પણ બને કે માની લો કે આ જ પ્રેક્ટિકલ તમને લેબોરેટરીમાં આપેલો છે, હાયર એજ્યુકેશનમાં તમને આવશે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં. પ્રેક્ટિકલ તમે કરો છો ગ્રુપની અંદર 2, 3 અથવા 4 સ્ટુડન્ટની વચ્ચે. એક પ્રેક્ટિકલ કરે છે, એક રીડિંગ નોંધે છે, એક ગ્રાફ નોંધે છે અને ચોથો શું કરે છે? તમાશા કરે છે, મસ્તી કરે છે. માની લો કે એ દરમિયાન એકાએક એને મસ્તીમાં અહીંયાથી ક્ષાર સેતુ હટાવી દીધો. તો ક્ષાર સેતુ હટાવી દેશે તો થશે શું? ક્ષાર સેતુ તમે હટાવી દો, ફરી પાછો અહીંયા ધન આયન વધવા માંડશે, ફરી અહીંયા ઋણ આયન વધવા માંડશે. એટલે ફરી પાછો વિદ્યુત તટસ્થતા જળવાશે નહીં. એટલે જે વિદ્યુત પ્રવાહ તમને મળતો હતો વિદ્યુત પ્રવાહ ધીમે ધીમે પાછો શું થઈ જશે? 0 થઈ જશે. મતલબ કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. તો કોષ કાર્ય કરતો બંધ ક્યારે થાય? તમને બે કન્ડિશનમાં આપેલું છે, બરાબર? કે એક તો ક્ષાર સેતુ જોડેલો ના હોય ત્યારે, કારણ કે એની અંદર શું થાય છે? વિદ્યુતીય તટસ્થતા જળવાતી નથી. તો હવે જે આપણો મેઇન મુદ્દો છે અહીંયા પ્રશ્ન એ ક્ષાર સેતુ વિશે મેઇન પહેલો તો છે કે ક્ષાર સેતુ છે શું? ક્ષાર સેતુની રચના વિશે સમજૂતી આપો, ક્ષાર સેતુની ઉપયોગિતા જણાવો. તો પ્રશ્ન આ રીતે આપણે જવાબ લખી શકીએ કે ક્ષાર સેતુ એક યુ આકારની કાચની નળી છે જેમાં કોઈક ચોક્કસ વિદ્યુત વિભાજ્ય ક્ષારનું જલીય દ્રાવણ ભરેલું હોય છે. જેમાં આમાંનો કોઈ પણ તમે રાખી શકો છો, પણ ક્ષાર એવો જ વાપરી શકાય કે જેના વહનાંકના મૂલ્યો ધન અને ઋણ આયનના વહનાંકના મૂલ્યો લગભગ સમાન હોય. NaCl આપણે વાપરી શકતા નથી કારણ કે NaCl ના ટ્રાન્સપોર્ટ નંબર બંને આયનોના લગભગ ક્લોઝ છે અને એટલા માટે NaCl આપણે યુઝ ના કરી શકીએ. એની અંદર આવું કોઈ ચોક્કસ ક્ષારનું જલીય દ્રાવણ ભરીને એમાં અગર જેલી ભરી દેવામાં આવે છે અને એના બંને છેડા ગ્લાસ વૂલ વડે ફિટ કરી દેવામાં આવે છે અને ત્યાર પછી એ બંને અર્ધકોષોમાં એના છેડા નીચે અડકે નહીં એ પ્રમાણે ક્ષાર સેતુ ગોઠવવામાં આવતો હોય. તો ક્ષાર સેતુનું મેઇન કામ શું બન્યું અહીંયા? એનું કાર્ય શું છે? તો કાર્ય તમારે પહેલા અહીંયા યાદ રાખવાનું કે ક્ષાર સેતુ શું કાર્ય દર્શાવે છે. તો જુઓ, એ પણ અહીંયા હું નોંધ કરી દઉં એટલે તમને અંદાજ આવી જાય કે ક્ષાર સેતુનું એકચ્યુઅલી કાર્ય શું છે. ક્ષાર સેતુના કાર્યો. તો પહેલું જ કાર્ય શું છે એનું? બે અર્ધકોષોનું જોડાણ કરી વિદ્યુત પરિપથ પૂર્ણ કરવો. બરાબર, એક પહેલું આ કામ છે કે બે અર્ધકોષ હતા, પરિપથ પૂર્ણ નતો એટલે તમે જેવો ક્ષાર સેતુ મૂક્યો એટલે પરિપથ શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. નંબર 2, વિદ્યુતીય તટસ્થતા. કારણ કે અહીંયા ધન વીજભાર વધતો તો અહીંયા ઋણ વીજભાર વધતો તો એ વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કામ કોણ કરે છે?
ક્ષાર સેતુ. નંબર 3 લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. લિક્વિડ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ને જાળવવાનું કામ કરે છે, મતલબ એને મેન્ટેન કરવાનું કામ કરતો હોય છે. સાથે સાથે તમે અહીંયા એ પણ કહી શકો કે આ એક લિક્વિડ વાયર તરીકે પણ વર્તે છે. અથવા આપણે બીજું એ પણ કહી શકીએ આના સિવાય કે બંને અર્ધકોષોમાં પોટેન્શિયલના મૂલ્યોને જાળવે છે, જેના કારણે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થતો તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવે છે, એવું પણ તમે આના ઉપરથી કહી શકો છો. તો ક્યારેક ક્યારેક તમને ક્ષાર સેતુનો એમસીક્યુ પૂછાય ત્યારે આવા કેટલાક ક્વેશ્ચનમાં અંદર ટ્રુ ફોલ્સમાં ખરા ખોટામાં ક્વેશ્ચન મૂકેલો હોય છે, ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે ક્ષાર સેતુનું કાર્ય એકચ્યુઅલી છે શું. તો આ પ્રમાણેની આપણી જે આખી થિયરી આપેલી છે એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ સમજાવેલો છે. તો જે વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરે છે એ પ્રક્રિયા આપમેળે જ થાય છે, અને પ્રક્રિયા આપમેળે થતી હોવાના કારણે એમાં ડેલ્ટા જી નું મૂલ્ય હંમેશા નેગેટિવ જ જોવા મળે. સાથે સાથે પ્રક્રિયા દરમિયાન ઉર્જા પણ ઉદ્ભવે છે, અને એ ઉર્જા કયા સ્વરૂપે હોય છે? રાસાયણિક ઉર્જા સ્વરૂપે. એ જ રાસાયણિક ઉર્જાનું અહીંયા મીટર મારફતે આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ દર્શાવતા હોય છે, અને એટલા માટે આનો સિદ્ધાંત શું કહી શકાય? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતી રચના. તો અહીંયા ઘટના એવી બની કે એક એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. તો હવે જે વિદ્યુત ધ્રુવ આપેલા છે એ વિદ્યુત ધ્રુવોની બંનેની અલગ અલગ પ્રક્રિયા અનુભવની વૃત્તિ હોય છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે એનોડ જે છે એનોડ કઈ પ્રક્રિયા અનુભવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો એનોડની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવની જે વૃત્તિ છે એને જ તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે આપણે નામ આપીએ છીએ, બરાબર. અને જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એને આપણે EOXI તરીકે દર્શાવતા હોઈએ છીએ. સાથે જે કેથોડ છે એ કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે રિડક્શન, અને જ્યાં રિડક્શન પ્રક્રિયા થતી હોય છે તે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ERED તરીકે જનરલી દર્શાવતા છે. પણ વિદ્યુત ધ્રુવનો જે નિરપેક્ષ પોટેન્શિયલ છે એને આપણે સરળતાથી ક્યારે પણ માપી શકાતો નથી, અને એટલા માટે જ એના પ્રમાણિત પોટેન્શિયલનો જે ઉલ્લેખ કરવામાં આવે. તો મતલબ કે લેવામાં આવેલો જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે એની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય. જે પ્રક્રિયાનું તાપમાન છે એ 298 કેલ્વિન અથવા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય, અને જે દબાણ છે દબાણ કેટલું હોય? 1 બાર જો હોય. આવી જો કન્ડિશન આપેલી હોય તો એ જે સ્થિતિ છે એ શું કહેવાય? એની પ્રમાણિત સ્થિતિ કહેવામાં આવે છે. અને પ્રમાણિત સ્થિતિમાં જ્યારે કોષ કાર્ય કરતો હોય ત્યારે એને શું કહેવાય છે? પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રમાણિત કોષ કાર્ય કરે છે એમાં એક ઓક્સિડેશન પ્રક્રિયા બતાવે છે, એક રિડક્શન પ્રક્રિયા બતાવે છે. તો બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની, કારણ કે આ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોન મેળવે છે. તો બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાના તફાવતને જ તેનો કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે, જે કોષ પોટેન્શિયલને આપણે E સેલ તરીકે બતાવીશું. અને કોષ જો પ્રમાણિત સ્થિતિમાં કામ કરતો હોય તો એનો કોષ પોટેન્શિયલ કયો કહેવાય? પ્રમાણિત કોષ પોટેન્શિયલ, જેને E0 સેલ તરીકે આપણે દર્શાવતા હોઈએ છે. તો તમારી પાસે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે કોષ પોટેન્શિયલ એટલે શું. તો બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના તીવ્રતાના તફાવતને, બરાબર છે. માની લો કે આ ઇલેક્ટ્રોન મેળવે છે, આ ઇલેક્ટ્રોન જ જો મેળવતો હોય તો આ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે, આ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે, પણ આની ઓક્સિડેશન પ્રક્રિયામાં વૃત્તિ વધારે હશે, આની વૃત્તિ ઓછી. જો આ ઇલેક્ટ્રોન ગુમાવતો હશે, આ ઇલેક્ટ્રોન ગુમાવતો હશે, તો આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી હશે, આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય છે, એવું કહેવાય. ત્યારે બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાના તફાવતને જ તેનો કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. અને જો કોષ પ્રમાણિત સ્થિતિમાં કાર્ય કરતો હોય તો તેને પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રમાણિત કોષ પોટેન્શિયલને E0 સેલ તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો આ પ્રમાણેની આપણી સૌથી પહેલા જે થિયરી આપેલી છે વિદ્યુત રાસાયણિક કોષ વિશે સમજૂતી આપેલી છે. હવે આની અંદર તમને એક પોઈન્ટ સમજાયો છે, એ પણ હું તમને સમજાવું છું. બે અર્ધકોષનું તમે જોડાણ તો કરી દીધું છે, કોષ બનાવી દીધો આખો. હવે અહીંયા ઘટના થાય છે શું એને સમજવાનો ટ્રાય કરીએ. આપણી પાસે બે અર્ધકોષ આપેલા છે, એ બે અર્ધકોષમાંથી એક અર્ધકોષ છે ઝીંક, એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, જેને આ રીતે સિમ્બોલથી દર્શાવાય છે, Zn+2 નું રૂપાંતર શેમાં થાય છે?
Zn સોલિડમાં, એટલે પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન. અને એનો જે મૂલ્ય હોય છે એ -0.76 વોલ્ટ જેટલું હોય. કોપર આપ્યું છે, કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ Cu+2/Cu એ +0.34 વોલ્ટ જેટલો જોવા મળે છે, બરાબર. અને આ એક એના પ્રમાણિત પોટેન્શિયલ છે, આપેલા નિરપેક્ષ પોટેન્શિયલ નથી. તો અહીંયા બંને રિડક્શન પ્રક્રિયા અનુભવે છે, જુઓ, બરાબર. Zn+2 નું રૂપાંતર Zn માં છે એટલે રિડક્શન પ્રક્રિયા, Copper+2 નું રૂપાંતર કોપરમાં છે એટલે એ પણ રિડક્શન પ્રક્રિયા. એટલે બંનેના જે મૂલ્યો નોંધેલા છે કયા કહેવાય? એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. જો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપ્યા હોય તો હંમેશા વધુમાંથી આપણે ઓછો બાદ કરતા હોય. મતલબ આ કેથોડ તરીકે કામ કરે છે, આ એનોડ તરીકે કામ કરે છે. તો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ જો શોધવો હોય તો વધુમાંથી ઓછાને બાદ કરો. મતલબ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ તરીકે સૂત્ર દર્શાવવામાં આવે, જેમાં રિડક્શન પોટેન્શિયલ છે કેથોડનો 0.34 વોલ્ટ અને આનો છે -0.76 વોલ્ટ જેટલો. બંનેનો સરવાળો થઈ જશે 0.34 પ્લસ 0.76, એટલે જેની વેલ્યુ આવશે 1.10 વોલ્ટ. તો જે આ કોષ આપેલો છે, જેને આપણે ડેનિયલ કોષ તરીકે નામ આપ્યું છે, એ ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો થાય છે? 1.10 વોલ્ટ જેટલો થાય. તો આપણી પાસે આનો પોટેન્શિયલ અહીંયાથી ખબર પડી ગયો કે પોટેન્શિયલ કેટલો છે? 1.10 વોલ્ટ જેટલો છે. આ એક તમારે યાદ રાખવાનું. હવે અહીંયા સિચ્યુએશન શું થાય છે કે જે કોષ નિર્માણ કરેલો છે એ કોષની બહારથી જો હવે કોઈક બેટરી વડે જોડાણ કરી દેવામાં, તેમાં ત્રણ શક્યતા છે. નંબર 1 કે બહારથી તમે બેટરી વડે જે પોટેન્શિયલ આપશો એ કાં તો આનાથી ઓછો હોય, કાં તો આના જેટલો હોય, કાં તો આના કરતા પણ વધારે હોઈ શકે છે. સપોઝ માનીએ કે હું અહીંયાથી બાહ્ય બેટરી મારફતે એનું જોડાણ કરી દઉં છું. બરોબર, બાહ્ય બેટરી મારફતે માની લો કે અહીંયા હું જોડાણ કરી દઉં છું. તો એ જોડાણ આપણે આ રીતે દર્શાવીએ છીએ, આ પ્રકારે. આ એક બાહ્ય બેટરીનું જોડાણ કર્યું છે, આ પ્લસ છે, આ માઇનસ છે. હવે આ જે તમારું પોટેન્શિયલ છે ઈ સેલ કહેવાય, અને તે બહારથી જે વિદ્યુત દબાણ આપો છો જે પોટેન્શિયલ સ્વરૂપે, એને ઈ એક્સટર્નલ તરીકે ઓળખવામાં આવે. સપોઝ માની લો કે જે ઈ એક્સટર્નલ ની વેલ્યુ છે એ કેવી છે? <1.10 વોલ્ટ. મતલબ જે કોષનો પોટેન્શિયલ છે એના કરતા કેવી છે પોટેન્શિયલની વેલ્યુ? ઓછી છે. તો ઘટના શું થશે કે અહીંયાથી જે ઇલેક્ટ્રોનનો ફ્લો તમને જે જોવા મળતો તો એઝ ઇટ ઇઝ જ રહેશે. મતલબ કોષ જે પ્રમાણે કાર્ય કરતો તો એ રીતે જશે. તમે બેટરી વડે પહેલા જોડાણ કરી દો અને બેટરી વડે પોટેન્શિયલને 0 થી વધારવાનો ટ્રાય કરો. એટલે પોટેન્શિયલ જ્યાં સુધી 1.10 વોલ્ટ નથી એનાથી નીચા વોલ્ટેજની વાત કરી તો અહીંયા શું બતાવે છે કે જો external potential ની વેલ્યુ એ external potential is less than કોષ પોટેન્શિયલ જો હોય, બરાબર. તો મતલબ જો external potential ની વેલ્યુ less than 1.10 વોલ્ટ હશે તો થશે શું? એકદમ ઇઝીલી સમજાઈ જાય એવું છે કે આનો પોટેન્શિયલ ઓછો છે, આનો પોટેન્શિયલ વધારે છે, એટલે આની તાકાત વધારે કહી શકાય નીચેથી, અને આની તાકાત વધારે હશે એટલે એનો ફ્લો જે પ્રમાણે કાર્ય કરતો તે જ પ્રમાણે રહેશે. ત્યારે એ દરમિયાન ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ તરફ જ જોવા મળશે, અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેથોડ થી એનોડ તરફ જે પ્રમાણે હતું એઝ ઇટ ઇઝ જ જોવા મળશે. હવે માની લો કે ઘટના એવી બને છે કે ધીમે ધીમે તમે પોટેન્શિયલ વધારતા ગયા, અને પોટેન્શિયલ વધારતા વધારતા તમારો પોટેન્શિયલ જે આવી ગયો એ એક્સટર્નલ પોટેન્શિયલ કેટલો થઈ ગયો? સપોઝ માનો કે કોષ પોટેન્શિયલ જેટલો જ થઈ ગયો. તો હવે ઘટના શું બનશે? બાહ્ય પોટેન્શિયલ જેટલો છે એટલો જ પોટેન્શિયલ કોષનો પણ પોટેન્શિયલ છે. બંને એક સરખી તાકાત ધરાવે છે, બંને એક સરખી તાકાત ધરાવતા હશે તો કોઈ પણ રીતે તમે ખેંચવાનો પ્રયત્ન કરશો એક પણ બાજુ તરફ જાય નહીં. તો એ દરમિયાન જે કોષ હશે એ કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. મતલબ કોષ કાર્ય કરતો અહીંયા બંધ થઈ જશે, એટલે પોટેન્શિયલ 0 થઈ જશે. ત્યારે એ દરમિયાન શરૂઆતનો આપણી પાસે જે પોટેન્શિયલ હતો એ કેવો હતો? ઓછો હતો. તો હું આકૃતિમાં આ રીતે બતાવું છું, બરાબર. હવે તમે બંનેના પોટેન્શિયલ કેવા કરી દીધા? ઇક્વલ કરી દીધા. તો જે ઈ એક્સટર્નલ પોટેન્શિયલ છે એ પણ તમે કેટલો કરી દીધો? 1.10 વોલ્ટ. તો બંનેનો પોટેન્શિયલને આકૃતિમાં હું અહીંયા વચ્ચે સેન્ટરમાં લાવી દઉં છું આને. તો બંને પોટેન્શિયલ જો સરખા હશે તો બંનેની શક્તિ સરખી છે, અને બંનેની શક્તિ સરખી છે એટલે કોઈ પણ પ્રકારની કોષ કાર્ય કરશે
નહીં. હવે સપોઝ માનો કે જે બાહ્ય પોટેન્શિયલ છે, બાહ્ય પોટેન્શિયલની વેલ્યુ 1.10 વોલ્ટ કરતા જો વધારી દેવામાં આવે તો પોટેન્શિયલ તમે વધારી દેશો એટલે બાહ્ય પોટેન્શિયલ તમે વધુ રાખતા હોવાના કારણે હવે બેટરીના ટર્મિનલ અહીંયા ઉલટાવી દઉં છું અને આને હું આ રીતે લાવી દઉં છું અહીંયા. તો પોટેન્શિયલ હવે શું થઈ ગયું કે જે એક્સટર્નલ પોટેન્શિયલ છે એની વેલ્યુ કોસ પોટેન્શિયલ કરતા વધી ગઈ છે. તો હવે ઘટના શું બનશે, બહારથી જે તમે વિદ્યુત દબાણ આપો છો એમાં તાકાત વધી ગઈ અને આની તાકાત ઓછી થઈ ગઈ. અને બહારથી તાકાત વધી ગઈ એટલે શું કરશે, એ પોતાના ઇલેક્ટ્રોનનો ફ્લો વધારે આપવા માંડશે. અને પોતાના ઇલેક્ટ્રોનનો ફ્લો જ્યારે વધારે આપવા માંડશે ત્યારે એ ઇલેક્ટ્રોનનો ફ્લો આ પ્રમાણે અહીંયાથી આપણને +2 માઇનસ આ પ્રમાણે ઇલેક્ટ્રોનનો ફ્લો વધશે અને એ ઇલેક્ટ્રોનનો ફ્લો આ તરફ નીચે આવશે, અહીંયાથી આવશે અને જે ઇલેક્ટ્રોનના ફ્લોની દિશા હતી પહેલા એ આખી ઇલેક્ટ્રોનના ફ્લોની દિશા અહીંયા ઉલટાઈ જશે. તો જે ઇલેક્ટ્રોન આમ જતા હતા એની જગ્યાએ કઈ દિશામાં જશે, હવે કેથોડ થી એનોડ તરફ. મતલબ ઇલેક્ટ્રોનનું વહન કેથોડ થી એનોડ તરફ થશે અને વિદ્યુત પ્રવાહ તમને ક્યાં મળશે, એનોડ થી કેથોડ તરફ જતો જોવા મળશે. તો આ દરમિયાન અહીંયા ઘટના શું બની કે પહેલા તમારી પાસે જે પોટેન્શિયલ જ્યાં સુધી 1.10 વોલ્ટ નતો બાહ્ય પોટેન્શિયલ ત્યાં સુધી વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જ કામ કરતો. ત્યારે એ દરમિયાન એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોન અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કેથોડ થી એનોડ તરફ જ મળતો હતો. પણ જેવો તમે પોટેન્શિયલ એનો 1.10 વોલ્ટ કરતા વધારી દીધો એટલે કોષમાં આખી કાર્ય કરવાની વૃત્તિ જ બદલાઈ ગઈ, ઉલટો થઈ ગયું આખું કાર્ય. તો એ દરમિયાન કેથોડ થી એનોડ તરફ ઇલેક્ટ્રોન અને એનોડ થી કેથોડ તરફ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માંડ્યો. તો આવી જે ઘટના જોવા મળી છે એ ઘટના કે જેમાં કોષ કરતા બાહ્ય કોષ દ્વારા જે આપવામાં આવતો જે પોટેન્શિયલ છે એની વેલ્યુ વધારે હોય ત્યારે એ દરમિયાન કોષ પોતે વિદ્યુત વિભાજન કોષ તરીકે કામ કરતો હોય છે. તો તમારે આ એક ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે જો બહારથી લાગુ પડેલું વિદ્યુત દબાણ અથવા બહારથી લાગુ પડેલું વિદ્યુત પ્રવાહ અથવા બાહ્ય જોડાણ દ્વારા આપવામાં આવતો પોટેન્શિયલ વધારે જો હોય કોષ પોટેન્શિયલ કરતા તો હંમેશા વિદ્યુત વિભાજન કોષ તરીકે જ કામ કરશે. પણ જો બહારથી લાગુ પડેલો પોટેન્શિયલ ઓછો હશે તો એ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જ કામ કરતો હશે. ત્યારે અહીંયા જોયું મુજબ કે જો એ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે કામ કરતો હોય, વિદ્યુત રાસાયણિક કોષ તરીકે, તો એ દરમિયાન પ્રક્રિયા આપમેળે થાય છે એટલે ડેલ્ટા જી <0 થઈ જાય. પણ હવે અહીંયા શું થાય છે, બહારથી તમે વિદ્યુત દબાણ વધારી દીધું, બહારથી વિદ્યુત દબાણ વધારી દીધું મતલબ હવે કોષ ઉપર કાર્ય થાય છે અને કોષ ઉપર કાર્ય થાય તો ડેલ્ટા જી <0 થઈ જાય. મતલબ વેલ્યુ શું થઈ જશે, અહીંયા પોઝિટિવ આપણે. તો આ પ્રમાણેના તમારા 3 કેસ આ ચેપ્ટર ની અંદર પણ સમજાય છે અને આ કેસ ઉપરથી તમારે એમસીક્યુ પણ ઘણી વખત પૂછાતા હોય છે. તો આશા રાખું છું કે જે પણ પોઈન્ટ મેં તમને સમજાયા છે થિયરીમાં એકદમ ઇઝીલી તમને ખ્યાલ આવી ગયા હશે, બરાબર છે. અને આ જ થિયરીને તમારે ધોરણ 11 માં જે પ્રમાણે આપેલી હતી, જે પ્રમાણે મેં તમને સમજાય છે એ પ્રમાણે પહેલેથી આખી તૈયાર કરી દેજો અને એના ઉપરથી બધા જ એના રિલેટેડ જે એમસીક્યુ હોય બધા એમસીક્યુ પહેલા તૈયાર કરી નાખવાના. ત્યાર પછી જ તમારે બીજા ટોપિકના એમસીક્યુ તરફ જવાનું છે. એટલે બને ત્યાં સુધી તમારે કામ જ કરવાનું કે થિયરી તૈયાર કરો એના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરો, થિયરી તૈયાર કરો એના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો આ પ્રમાણે આની અંદર તમે જોશો તો ઘણા બધા ક્વેશ્ચન કવર થઈ જાય છે. વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય, કોષ પોટેન્શિયલ શું છે, પછી એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન, કેથોડ થી એનોડ તરફ વિદ્યુત પ્રવાહનું વહન, 3 કેસ આપ્યા છે, ક્ષાર સેતુ આપેલો છે. ક્ષાર સેતુની સાથે સાથે ક્ષાર સેતુ જો અચાનક ઉઠાવી દેવામાં તો કોષમાં શું જોવા મળે છે, કોષનો પોટેન્શિયલ ક્યારે 0 થઈ જાય, કોષ ક્યારે કાર્ય કરતો બંધ થઈ જાય, ક્ષાર સેતુમાં કયું ક્ષાર ભરી શકાય, કયા ક્ષારનું જલીય દ્રાવણ ના ભરી શકાય, ક્ષાર સેતુની રચના શું છે, આવી બધી અલગ અલગ પ્રકારની આપણને માહિતી આપેલી છે. અને એના ઉપરથી જ આપણે જે પોટેન્શિયલ વિશે પણ માહિતી લીધી મુજબ કે બંનેના અહીંયા રિડક્શન પોટેન્શિયલ જો આપેલા હોય તો કેથોડની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે, એનોડની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઓછી છે. તો વધુમાંથી ઓછાને બાદ કરો એટલે બંનેના પોટેન્શિયલની વેલ્યુ કેટલી થઈ જશે, કુલ સરવાળો કરશો એટલે 1.10 વડે એટલે એ કોષનો પોટેન્શિયલ તમને અહીંયાથી માપીને આપશે. પણ જો બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો આની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે, આની ઓછી, તો એનોડમાંથી પછી કેથોડને બાદ કરવો પડશે. અને જો એકનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય ને એકનો રિડક્શન પોટેન્શિયલ હોય તો બંનેનો સરવાળો કરી દેવાનો. એના વિશેની માહિતી હું બધી જ તમને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જ્યાં આપણે કોષનું સાંકેતિક નિરૂપણ દર્શાવવાનું છે, એના કોષ પોટેન્શિયલ વિશે માહિતી લેવાની છે, બધું એમાં આપણે કવર કરી લઈશું. ઠીક છે, તો આજનો ટોપિક અહીંયાથી આપણે અટકાવી દઈએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મળીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.